સમાચાર હવે તાપીથી મળી રહ્યા છે, જે વાલોડમાં વિદ્યાર્થીઓ વગરની શાળા સામે આવી છે। અલગટ ગામના જવાહર ફળિયાની શાળામાં બાળકો જ નથી। વિદ્યાર્થીઓ વગરની શાળામાં આચાર્ય અને શિક્ષક જ ફરજ ઉપર છે। વિદ્યાર્થીઓ નથી છતાં ચૂકવાય છે શિક્ષક અને આચાર્યને પગાર। ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ નથી આવતા। બાળકો નજીકની શાળામાં ભણવા જતા હોવાનું સામે આવ્યું છે। શિક્ષણ વિભાગના ધ્યાને આ શાળા કેમ નથી આવી તે મોટો સવાલ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અક્ષય। અક્ષય, એમ તો મસમોટા દાવાઓ કરવામાં આવે છે ભણશે ગુજરાત, પરંતુ અહીં જે શાળા છે ત્યાં વિદ્યાર્થીઓ જ નથી આવતા અને તેમ છતાં જે શિક્ષકો છે એમને પગાર ચૂકવવામાં આવે છે। સંવાદદાતા સાથે ફરી જોડાવાનો પ્રયત્ન કરીશું। ટેકનિકલ ખામીના કારણે હાલ સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે આટલા સમય સુધી શિક્ષણ વિભાગના ધ્યાને આ શાળા કેમ નથી આવી। જાણકારી એવી મળી રહી છે કે બાળકો જે નજીકની શાળા છે ત્યાં ભણવા જાય છે। આ શાળા દૂર પડે છે એટલે અહીં કોઈ વિદ્યાર્થીઓ આવતા નથી। અલગટ તાપીની આ શાળા છે જ્યાં કોઈ વિદ્યાર્થીઓ નથી આવતા। ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ નથી આવતા, છતાં પણ શિક્ષક અને આચાર્યને પગાર ચૂકવવામાં આવે છે। તો શું શિક્ષણ વિભાગના ધ્યાને આ શાળા આવી નથી કે પછી વાત કંઈક બીજી છે, એ પણ સવાલ છે। મહત્વનું છે કે તાપીના વાલોડમાં આ શાળા આવેલી છે। વાલોડના અલગટ ગામમાં આ જવાહર ફળિયાની શાળા છે જ્યાં બાળકો નથી આવતા। બાળકો નજીકની શાળામાં અભ્યાસ કરવા જાય છે, એટલે આ શાળામાં એક પણ બાળક ભણવા નથી આવતું અને વિદ્યાર્થીઓ વગરની શાળામાં આચાર્ય અને શિક્ષક ફરજ પર હાજર જોવા મળ્યા। વિદ્યાર્થીઓ નથી છતાં શિક્ષક અને આચાર્યને પગાર ચૂકવવામાં આવે છે। ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા છે જ્યાં વિદ્યાર્થીઓ જ નથી, તો પછી શા માટે અહીં આ શાળાને ચાલુ રાખવામાં આવી છે? શા માટે અહીં પગાર ચૂકવવામાં આવે છે? બાળકો નજીકની શાળામાં ભણવા જાય છે તો પછી આ શાળાને શા માટે એમનેમ ચાલુ રખાય છે? શિક્ષણ વિભાગના ધ્યાને આવી નથી આ શાળા કે પછી કંઈક બીજી વાત છે, એ પણ સવાલ ઉઠી રહ્યું છે। સામાન્ય રીતે તો શિક્ષણ વિભાગ દ્વારા આવી કોઈ પણ શાળા જણાઈ આવે છે તો ત્યાં કાર્યવાહી કરવામાં આવે છે। હવે આ કેસમાં શું કાર્યવાહી થાય છે તેના ઉપર નજર રહેશે।